સુપર સહેલિયા પર આજે આપણે એકદમ ઓઇલ ફ્રી રેસીપી જોશું અને સાથે સાથે આપણે એક પ્રોડક્ટ વિશે પણ જાણકારી લઈશું. તો સૌથી પહેલાં આપણે અહીંયા 2 ટેબલ સ્પૂન બાજરીના ફાળા, 2 ટેબલ સ્પૂન જવના ફાળા, 2 ટેબલ સ્પૂન જુવારના ફાળા લેવાના છે અને સાથે આપણે 2 ટેબલ સ્પૂન મકાઈના ફાળા લઈશું અને આપણે એની અંદર 2 ટેબલ સ્પૂન છોડાવાળા મગની દાળ લઈ લઈશું. આ બધું પ્રપોર્શન આપણે 2 ટેબલ સ્પૂન લીધું છે અને બધા ફાળા તમને માર્કેટમાં આસાનીથી મળી જશે. બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે અને 3 થી 4 વાર આપણે આ ફાળાને સરસ રીતે ધોઈ લઈશું અને ત્યારબાદ આપણે એની અંદર 2 કપ પાણી ઉમેરી લઈશું અને એને લગભગ અડધોથી 1 કલાક માટે પલાળવા માટે મૂકી દઈશું. તો ફાળા પલળે ત્યાં સુધી આપણે વેજીટેબલ્સની તૈયારી કરી લઈએ. તો એના માટે મેં અહીંયા કેપ્સિકમ લીધું છે, ફ્લાવર લીધું છે, ફણસી છે, ગાજર છે અને લીલા કાંદા છે. આ બધી વસ્તુને આપણે ધોઈ લેવાની છે અને એકદમ બારીક સુધારી લેવાની છે અને દરેક વસ્તુ આપણે 2 ટેબલ સ્પૂન લેવાની છે. તો અહીંયા આપણે 2 ટેબલ સ્પૂન ગાજર સુધારી લીધા છે, 2 ટેબલ સ્પૂન કેપ્સિકમ લઈ લીધા છે, 2 ટેબલ સ્પૂન ફણસી લઈ લીધી છે, સાથે આપણે 2 ટેબલ સ્પૂન લીલા વટાણા લેવાના છે અને 4 ટેબલ સ્પૂન લીલા કાંદા લીધા છે અને સાથે આપણે 2 ટેબલ સ્પૂન ફ્લાવર લઈ લઈશું. હવે આપણે શેમાં બનાવવાનું છે તો પ્રોડક્ટ વિશે પણ જાણકારી લઈએ. અહીંયા મારી પાસે અગારોનું મલ્ટીકુક કેટલ વિથ સ્ટીમર છે અને મને એવું લાગ્યું કે ખૂબ જ યુઝફુલ પ્રોડક્ટ છે તો હું તમારા માટે આ એક વિડીયો બનાવું. તો વિડીયો બનાવતા પહેલાં આપણે એકવાર આ કેટલને જોઈ લઈએ કે એની અંદર શું શું આવેલું છે અને એનું ફંક્શન શું છે. તો એમાં આ રીતે એક આ સ્ટ્રેનર આવે છે કે જેની ઉપર તમે કોઈ પણ વસ્તુ વેજીટેબલ્સ છે કે કંઈ પણ તમારે એને સ્ટીમ કરવું હોય તો પાત્રા છે, ઢોકળા છે કે પછી મૂઠિયા છે એ તમારે સ્ટીમ કરવું હોય તો તમે આરામથી એમાં સ્ટીમ કરી શકો છો. સાથે અહીંયા આપણને આપેલું છે આ રીતે એક નાનો બોલ જેની અંદર તમે કેક બેક કરી શકો છો, ખમણ બેક કરી શકો છો. એટલે ખમણ વરાળથી બાફવા હોય તો તમે આની અંદર મૂકીને તમે બાફી શકો છો કે કંઈ પણ બોઇલ કરવાની વસ્તુ તમે આની અંદર મૂકી અને તમે એને કરી શકો છો. સાથે આપણને આવું એક સ્ટેન્ડ પણ આપેલું છે અને એની ઉપર મૂકી અને આપણે એને નીચે પાણી રાખી અને અહીંયા કંઈ પણ વસ્તુ તમારે કૂક કરવી હોય તો તમે આમાં મૂકી અને એને કૂક કરી શકો છો. આ રીતે અહીંયા આપેલું છે આપણને એગ કરવા માટે, એગને બોઇલ કરવા માટે આપેલું છે. પણ જો તમે એગ નથી ખાતા તો તમે આમાં પોટેટો મૂકીને પણ તમે એને બોઇલ કરી શકો છો. અને અહીંયા આ રીતે લોક સિસ્ટમ પણ આપેલી છે કે જેથી કરીને તમારે આ જ્યારે ખોલવું હોય તો આસાનીથી ખુલી શકે અને તમારે જ્યારે કેરી કરવું હોય તો લોકને લીધે એ બિલકુલ નીકળશે નહીં અને સરસ રીતે એ બોઇલ પણ થઈ જશે અને આસાનીથી આપણે એને બહાર કાઢી શકીશું. તો એક સાથે આપણે એનો 3 થી 4 રીતે ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે અહીંયા તમે નીચે કંઈ પણ કુકિંગ કરતા હોય તો એ અહીંયા નીચે કુકિંગ કરી દેવાનું અને એની ઉપર આપણે આ એક મૂકી દેવાનું. તો નીચે સપોઝ આપણે રાઈસ મૂક્યો છે તો નીચે રાઈસ પણ કૂક થઈ જશે અને અહીંયા ઉપર આપણે શાકભાજી મૂક્યા હોય તો શાકભાજી પણ કૂક થઈ શકે છે અને આપણે ઢાંકીને એને કરી શકીએ છીએ. તો ઓલ પર્પઝ માટે એકદમ બેસ્ટ આઇટમ છે આ. અને અહીંયા એનો આપેલો છે કોર્ડ. તો આ રીતે અહીંયા એનો જે આપેલું છે કોર્ડ અને આ એનું અહીંયા સ્ટેન્ડ છે. તો એની ઉપર આપણે આ મૂકી દેવાનું અને આ છે હોલ અને આ હોલ છે એની અંદર આપણે મૂકી દેવાનું કે જેનાથી પાવર સપ્લાય મળશે અને 360 ડિગ્રી રોટેટ કરે છે. તમે જોઈ શકો છો કે બધી રીતે એ રોટેટ થઈ શકે છે. અહીંયા મેક્સિમમ પાણી લખેલું છે અને મેક્સિમમ અને અહીંયા મિનિમમ લખેલું છે. તો મેક્સિમમ સુધી તમે અહીંયા કરી શકો છો, મિનિમમ તમારે અહીંયા આટલી વસ્તુ હોવી જરૂરી છે. સાથે આપણને અહીંયા એક બટન આપેલું છે અને આ બટન આ સાઈડ આવશે એટલે ઓફ, અહીંયા આવશે એટલે આપણે એક 1 સ્પીડ થશે અને અહીંયા આવશે તો 2 સ્પીડ થશે એટલે તમે ટેમ્પરેચર પ્લસ માઇનસ કરી શકો છો. આ કેટલને આપણે ડાયરેક્ટ પાણીની નીચે નથી ધોવાની. એ હું તમને કેવી રીતે ક્લીન કરવાનું તે વિડીયો પણ હું તમને આગળ બતાવતી જઈશ. તો જે લોકો હોસ્ટેલમાં રહેતા હોય છે ક્યાં પછી એકલા રહેતા હોય છે ઘરથી દૂર અને ટ્રાવેલિંગ માટે તો આ ખૂબ જ ઉપયોગી કેટલ બની જાય છે.
તો હવે આપણે કેટલની અંદર ઉમેરી લઈએ પલાળીને રાખેલા ફાડા અને 2 કપ પાણી આપણે જે પલાળવા માટે અંદર ઉમેર્યું હતું તે પાણી સાથે જ આપણે ફાડાને લઈ લેવાના છે અને બીજું ઉપરથી આપણે 1 કપ પાણી વધારે ઉમેરીશું, એટલે ટોટલ 3 કપ જેટલું પાણી અત્યારે આપણે ઉમેર્યું. હવે અહીંયા આપણે બટન આપેલું છે એની સ્પીડ જોવાની છે, તો આપણે 1 નંબર સ્પીડ ઉપર રાખીશું, એટલે થોડુંક ઓછું ટેમ્પરેચર પર આ રેસીપી બનાવીશું તો એ ખૂબ સરસથી રેસીપી બનશે. અને ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈએ સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર. મીઠું અને હળદર ઉમેરીને આપણે એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને ત્યારબાદ આપણે એની ઉપર સ્ટીમર માટેનું જે વાસણ આપેલું છે તો એને આપણે ઉપર મૂકી દઈશું. આ હું એટલા માટે બતાવી રહી છું કે તમને આઈડિયા આવે કે તમે કેવી રીતે 2 વસ્તુ એકસાથે કરી શકો. અને અહીંયા તમે જોઈ શકો છો કે 304 નંબરનું સ્ટેનલેસ સ્ટીલ છે, જે ખૂબ જ સારી ગુણવત્તાનું છે. તો હવે આપણે આ સ્ટીમરમાં અહીંયા મૂકી દઈશું વટાણા, ગાજર, ફણસી અને ફ્લાવર. બધી વસ્તુને મિક્સ કરી અને આપણે અહીંયા ઉપર આ રીતે કૂક થવા માટે મૂકી દઈશું. ઢાંકણું ઢાંકી અને આપણે એને કૂક થવા માટે મૂકી દઈશું. વચ્ચે વચ્ચે આપણે ખોલી અને નીચે ફાડા જે છે તેને હલાવતા જઈશું અને લગભગ આપણે 20 થી 25 મિનિટ આપણે કૂક કર્યું તો શાક પણ ઓલમોસ્ટ ચડી જેવા ગયા છે અને નીચેના ફાડા છે એ પણ આપણે ચેક કરી લઈએ કે એ ચડ્યા છે કે નહીં. તો આપણે અહીંયા ઉપરથી આ વાસણને લઈ લઈશું અને નીચે ફાડા પણ જોઈ શકીએ છીએ કે સારી રીતે ચડી ગયા છે અને લુક પરથી તો લાગે જ છે કે ચડી ગયા છે, પણ આપણે એકવાર ચેક કરવું તો જરૂરી છે. તો હવે અહીંયા આપણે આ રીતે સ્પૂનથી જોઈએ છે તો બિલકુલ નીચે ચોંટ્યું પણ નથી અને સરસ રીતે આપણા ફાડા પણ ચડી ગયા છે. તો હવે આપણે શું કરીશું, એની અંદર જે વેજીટેબલ્સ આપણે કૂક કરીને રાખેલા છે તો એ વેજીસ એની અંદર ઉમેરી લઈશું. તમે ડાયરેક્ટલી આની અંદર વેજીસ ઉમેરીને પણ આ રેસીપી બનાવી શકો છો, પણ તમને ડબલ યુઝ કેવી રીતે કરી શકો એના માટે મેં તમને આ રેસીપી આ રીતે બતાવી છે. હવે અહીંયા આ લેવલે આપણે કેપ્સિકમ અને બારીક સુધારેલા લીલા કાંદા ઉમેરી લઈશું અને સાથે આપણે 1.5 ટેબલસ્પૂન સુધારેલું લસણ ઉમેરી લઈશું, 1 ટેબલસ્પૂન જેટલું લીલું મરચું બારીક સુધારીને લઈ લઈશું અને 1 ટેબલસ્પૂન જેટલું આદું બારીક સુધારીને લઈ લઈશું. આ બધી વસ્તુ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો. ફરીથી આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. અને ફ્રેન્ડ્સ, તમે કંઈ નોટિસ કર્યું? હા, અહીંયા ફ્રેન્ડ્સ મેં બિલકુલ ઓઇલનો ઉપયોગ કર્યો નથી, 1 ટીપું તેલનો પણ ઉપયોગ કર્યો નથી અને આમાં આપણે કોઈપણ જાતના રાઈસ પણ ઉમેર્યા નથી. એટલે આ ડાયાબિટીક ફ્રેન્ડલી પ્લસ કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હોય એ લોકો માટે પણ આ એકદમ હેલ્ધી રેસીપી બની જશે. હવે થોડુંક એને વધારે લિક્વિડ કન્સિસ્ટન્સી કરવા માટે મેં અહીંયા 1 કપ વોર્મ વોટર અંદર ઉમેરી લીધું છે. જ્યારે પણ કોઈ કુકિંગ કરતા હોઈએ અને જ્યારે પાણી અંદર ઉમેરવાનો વારો આવે ત્યારે હંમેશા યાદ રાખવું કે આપણે થોડું વોર્મ વોટર હોય એવું જ ઉમેરવું, જેથી કરીને એનો પ્રોસેસ સરસ થશે અને એના મસાલાનો સ્વાદ પણ ખૂબ સરસ આવશે. ઉમેરી લઈએ 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું અને બધી વસ્તુને આપણે ફરીથી સરસ મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા આપણે કોઈપણ જાતના ગરમ મસાલાનો બિલકુલ ઉપયોગ નથી કર્યો. તમે જો ગમે તો તમે એની અંદર લવિંગનો પાવડર, મરીનો પાવડર પણ ઉમેરી શકો છો, તજનો પાવડર પણ ઉમેરી શકો છો અથવા તો ટુકડા પણ તમે અંદર ઉમેરી શકો છો, તજ, લવિંગ અને મરીના. પણ અહીંયા આપણે મસાલા ફ્રી બનાવી રહ્યા છે અને તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે 3 થી 4 મિનિટ માટે મેં એને થવા દીધું હતું અને હવે આપણે ઓપન કરીએ છીએ તો સરસ મજાની કન્સિસ્ટન્સી જેવી જોઈએ એવી મને મળી ગઈ છે. તો આપણે એને હવે કરી લઈશું સર્વ. અને અહીંયા આપણે સર્વ કરીશું ત્યારે એની ઉપર સરસ દેશી ઘી અને કોથમીર બારીક સુધારીને ભરપૂર માત્રામાં ઉમેરીશું, જેથી કરીને એનો ટેસ્ટ ખૂબ સરસ આવશે. અને તમે આની સાથે પાપડ, પાપડી કે પછી દહીં કે કોઈપણ જાતનું સલાડ તમે ખાવા માંગો તો તમે સાથે લઈ શકો છો. રાયતું સાથે પણ આ રેસીપી ખૂબ સરસ લાગે છે. તો આપણી આ ઓઇલ ફ્રી રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ઓઇલ ફ્રી મિક્સ વેજ ફાડા ખીચડી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે અને કેટલમાં બિલકુલ ચોંટી નથી. તો આ એક ખૂબ સરસ ઉપયોગી સાધન છે. હવે આ કેટલને કેવી રીતે સાફ કરવી તે પણ જોઈ લઈએ. કેટલમાંની જે રેસીપી હતી તે આપણે કાઢી લીધા બાદ કેટલને આપણે એકદમ રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થાય ત્યાં સુધી આપણે એને રહેવા દેવાનું છે. ત્યારબાદ આપણે ડિશ વોશ કરવા માટે જે લિક્વિડનો યુઝ કરતા હોય છે તે લિક્વિડ આ રીતે સ્ક્રબ ઉપર લઈ લેવાનું અને એને સરસ રીતે ક્લીન કરી દેવાનું.
બધી બાજુથી આપણે સરસ રીતે ક્લીન કર્યા બાદ આપણે એને સારી રીતે પાણીથી 2 થી 3 વાર ધોવાનું છે. પણ કેવી રીતે ધોશું? રનિંગ ટેપની નીચે નહીં. આપણે થોડું પાણી આ રીતે લઈશું અને એને પાણીથી સરસ રીતે બધી બાજુથી આપણે આ રીતે ક્લીન કરવાનું છે. અને ત્યારબાદ આ જે પાણી ગંદુ છે તેને આપણે કાઢી લઈશું અને ફરીથી આપણે 2 થી 3 વાર પાણીથી સરસ રીતે ધોઈને ચોખ્ખી કરી દઈશું, જેથી કરીને એકદમ સરસ ચોખ્ખી થઈ જશે અને નીચેનો જે હોલ છે એની અંદર પાણી બિલકુલ નહીં જાય. અને જો આ રીતે આપણે ક્લીન કરીશું તો આ કેટલને લાંબો સમય સુધી કોઈ જ તકલીફ નહીં થાય અને લાંબો સમય સુધી એ ખૂબ સરસ ચાલશે. ત્યારબાદ આપણે માઇક્રોફાઈબરથી સરસ રીતે એને કોરી પાડી દઈશું અને બહારથી અને અંદરથી બધી બાજુથી સરસ રીતે આપણે લૂછીને એને ક્લીન કરી દઈશું. અને ડ્રાય થાય ત્યારબાદ જ આપણે એને આપણી જે જગ્યા હોય ત્યાં એને મૂકવાની રહેશે. તો ફ્રેન્ડ્સ, આ રીતે ક્લીન કર્યા બાદ હવે આપણે એનું જે લીડ છે એને પણ આપણે ક્લીન કરવાનું છે. તો લીડને ક્લીન કરવા માટે આપણે જે રેગ્યુલર વાસણ ક્લીન કરતા હોઈએ છીએ એવી જ રીતે એને ક્લીન કરવાનું રહેશે. તો આપણે આ રીતે એને લિક્વિડ સોપની મદદથી એને ક્લીન કરી અને ડાયરેક્ટ રનિંગ ટેપની નીચે પણ તમે એને ધોઈ શકો છો. અને ત્યારબાદ આપણે આ કેટલને એની જગ્યા પર મૂકીશું. તો ખૂબ જ ઉપયોગી એવી આ કેટલ જો તમને ગમી હોય તો ચોક્કસ તમે પણ મંગાવજો. અને મને તો ખૂબ ગમી છે અને હું ખૂબ એન્જોય કરું છું આમાં બધી રેસીપી બનાવીને. તો ફરી મળીશું નવી સહેલી સાથે. ત્યાં સુધી આવજો. સ્ટે સેફ. હેપી કુકિંગ.